નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ મારે માદરે વતન પર્વતપુરા, કડણા તાલુકો, મહીસાગર જિલ્લો. મારા જે ખેતી છે, ખેતરો છે, એની અંદર નીલગીરીની ખેતી કરવામાં આવી છે. જે આપ જોઈ શકો છો, ટિશ્યુ કલ્ચર નીલગીરી. તમારી પાસે જમીન વધુ હોય, ઘરે કોઈ ખેતી કરનાર ના હોય, વારંવાર પૈસા રોકવા એના કરતાં એકવાર તમે ટિશ્યુ કલ્ચર નીલગીરી કરી શકો છો. 3 વર્ષે પહેલું કટિંગ આવી જાય, ફરીના 2 વર્ષે બીજું કટિંગ આવી જાય, ફરીના 3 વર્ષે ત્રીજું કટિંગ આવી જાય, એટલે 10 વર્ષની અંદર ઓછામાં ઓછા 4 કટિંગ આવતા હોય છે. વધારાનું કોઈ રોકાણ નથી, એક જ વખત વન ટાઈમ પૈસા રોકવાના છે. સારા એવા પૈસા નીલગીરીમાંથી આવે છે. તો તમારી પણ વધારાની જમીન હોય, વધારાની જગ્યા હોય તો તમે ટિશ્યુ કલ્ચર નીલગીરીને કરી શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 2 કટિંગ થઈ ગયેલા છે અને આ ત્રીજા કટિંગ માટે નીલગીરી તૈયાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં આપણે આને વેચવાની છે. તમારી પાસે વધુ જમીન હોય, વારે વારે ખર્ચો કરીને થાક્યા હોય, કોઈ ખેતી કરનાર ના હોય, વારે વારે પૈસાનું રોકાણ કરવું એના કરતાં ટિશ્યુ કલ્ચર નીલગીરી કરી દેવી સારી. આપ આખા ખેતરમાં જોઈ શકો છો, મારે 2 કટિંગ થઈ ગયેલા છે, ત્રીજું કટિંગ હવે આવી ગયું છે. તો વાતાવરણ પણ ચોખ્ખું રહે, ઓક્સિજન પણ સારો રહે, પર્યાવરણ પણ સારું રહે, આપણી આવક પણ થઈ જાય. ટિશ્યુ કલ્ચર એક પ્રકારનો રોકડીયો પાક છે. વન ટાઈમ તમારે એક વખત રોકાણ કરવાનું છે, પછી દર 3 વર્ષે તમને કટિંગ મળી જશે. તો મિત્રો, આપને આ મારી માહિતી તમને મળી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આના માટે તમારે એક વખત રોપી દીધી પછી ફક્ત સાચવવાની છે, ફક્ત એને પાણી આપવાનું છે, બીજું કશું કરવાનું નથી. કોઈ ખાતર પાણી પણ કરવાનું નથી. અને આને લેવા માટે વેપારીઓ તમારા ઘરે આવશે, કોઈ જગ્યાએ વેચવા જવાની પણ જરૂર નથી, કોઈ મંદી નથી. એટલે તમારે પણ વધારાની જમીન હોય તો ટિશ્યુ કલ્ચર નીલગીરીની ખેતી આપ કરી શકો છો. જોઈ શકો છો, 2 કટિંગ થઈ ગયેલા છે, ત્રીજું કટિંગ ટૂંક સમયમાં આવી ગયું છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો. આ મિત્રો રોકડીયો પાક છે. એકવાર રોપણી કરવાની છે છોડની, પછી દર 3 વર્ષે તમે એના પૈસા મેળવી શકો છો. આજે નીલગીરી દેખાય છે એ મેં જાતે રોપી હતી. મેં અને મારી ધર્મપત્નીએ મહેનત કરીને આજથી 6 વર્ષ પહેલાં આ જાતે રોપણી નીલગીરીઓ છે. મિત્રો, તમે માનો પણ નહીં, 2 કટિંગ થઈ ગયેલા છે ઓલરેડી. આ ત્રીજું કટિંગ છે. પૈસા પણ સારા એવા મળે છે. લાકડું બળતણમાં પણ જાય છે, ઉપયોગમાં આવે છે. લાકડા નીલગીરીના વેપારીઓ ઘરે લેવા આવે છે. નીલગીરી બાજુમાં આગળ સાગ છે, નીલગીરી છે, અમુક ચંદન પણ છે, અમુક લીમડા પણ છે. ખેતીનો રસ છે મને. તો મિત્રો, આપને ટિશ્યુ કલ્ચર નીલગીરી વિશેનો આ વિડીયો તમને ગમ્યો હોય, આની માહિતી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય જવાન, જય કિસાન.